નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 2 પ્રકરણ 1 અને એ પ્રકરણ 1નો આ વિડીયો નંબર 8 છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર પ્રકરણને જુદા જુદા દાખલાઓમાં જુદી જુદી રીતોમાં વહેંચેલું છે. તો આપણે અત્યારે જે રીત શીખી રહ્યા છીએ એ રીતને મેં નામ આપ્યું છે ઉછાળવાના પ્રયોગના દાખલા. અગાઉના વિડીયોમાં આપણે સિક્કા ઉછાળવાના દાખલા જોયા અને હવે આ પાસા ઉછાળવાના દાખલા ચાલી રહ્યા છે. તો આ પાસા ઉછાળવાવાળા દાખલામાં આ વિડીયોની અંદર આપણે બીજા 2 દાખલાનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે શીખવાનો છે દાખલા નંબર 6 અને 7, પેમ્પલેટનો દાખલા નંબર 6 અને 7. આ પેમ્પલેટની લિંક નીચે કોમેન્ટ બોક્સમાં પડેલી છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે આખું પેમ્પલેટ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ખુલી જશે. તમારે આ વિડીયોમાં જે દાખલા ચાલે એટલા દાખલા તો જોવાના જ, એ સિવાયના જો બીજા કોઈ દાખલા હોય તે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો આ દાખલાને આધારે. અને જો એ દાખલા ગણવામાં કંઈ ભૂલ પડે, શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય કે મારી પણ કોઈ ભૂલ હોય તો મારું ધ્યાન દોરવાનું. ક્લિયર થશે? તો હવે જઈ રહ્યા છીએ આપણે દાખલા નંબર 6 પર. આ જ રીતના નામ આપેલું છે ઉછાળવાના પ્રયોગના દાખલા. તો જેવું મને ફરીથી એકવાર બોલું છું કે ઉછાળવાના પ્રયોગ શબ્દ દેખાય એટલે મારે સૌથી પહેલાં નિદર્શાવકાશ લખવા માટે મેં પહેલાં બી ચર્ચા કરી છે કે નિદર્શાવકાશ ક્યાં લખાય? 2 છગડિયા કૌંસની વચ્ચે. આને શું બોલીશું? એના કુલ બનાવ. બરાબર? તો આ કુલ બનાવ શોધવા માટેનું સૂત્ર શું છે? કેપિટલ એનની સ્મોલ એન ઘાત. યાદ આવે ને? તો જો શું શીખવાડ્યું છે? સિક્કો હોય તો કેપિટલ એન કેટલા લેવાના? 2, કારણ કે 2 બાજુ હોય. અને પાસો હોય તો કેપિટલ એન કેટલા લેવાના? 6, કારણ કે એમાં 6 બાજુ હોય. બરાબર? ઓકે, આટલું યાદ આવે છે ને? હા. તો ચલો હવે આ દાખલાની અંદર શરૂ કરીએ કે 2 સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે છે. તો મારે આટલું દેખાય ને એટલે મારે પ્રશ્ન વાંચવો જ નથી અત્યારે, મારે પહેલાં શરૂઆત કરી દેવી છે કે સૌથી પહેલાં પાસામાં 6 બાજુઓ હોય માટે કેપિટલ એન બરાબર 6. ક્લિયર? ચલો એના પછી 2 પાસા ઉછાળવામાં આવે છે માટે સ્મોલ એન બરાબર 2. બરાબર? નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા, બીજા શબ્દોમાં કહીએ તો એને કહેવાય કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા. કેપિટલ એનની સ્મોલ એન ઘાત 6ની 2 ઘાત. ઉતાવળમાં 12 નહીં કરી કાઢવાના. હા, તો છાયું છાયું કેટલા થશે? 36. અને આ 36 બનાવો. યાદ આવે કે પહેલો પાસો હોય તે પહેલા પાસામાં કયા નંબર હોય? 1, 2, 3, 4, 5 અને 6. બીજા પાસામાં કયા નંબર હોય? 1, 2, 3, 4, 5 અને 6. ચલો આ એકની જોડે બાકીના બધા, એટલે આમ બોલવાનું 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 છે. આ પહેલી લાઈન આખી પતી ગઈ છે ને? એવી જ રીતે 2ની જોડે 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. બોલો, આવડે? તો આ રીતના 6 લાઈન થશે એટલે 36 બનાવ થશે. એક લાઈનમાં 6 જ બનાવ લખવાના, 6થી વધારે બી નહીં લખવાના કે 6થી ઓછા પણ નહીં લખવાના. ચલો શરૂ કરીએ હવે પ્રશ્ન. શું કહે છે કે 2 પાસામાંથી ઓછામાં ઓછા એક પાસા પર અંક 3 મળે તેની સંભાવના શોધો. ચલો યાદ આવે ને? સૌથી પહેલો વિચારી લેવાનું કે મારી પાસે આ દાખલામાં તમને અંક 3 મળે. અંક 3 મળે એવા જુદા જુદા બનાવની શક્યતાઓ કેટલી છે? સાંભળજો, શાંતિથી બોલવું. તમારી પાસે જે 36 બનાવ છે એ 36 બનાવને જો હું જુદા જુદા ભાગમાં વહેંચું ને તો મને એવો ખ્યાલ આવે છે કે આ 36માંથી કેટલાક બનાવ એવા છે કે જેમાં એક પણ જગ્યાએ 3 નથી. દાખલા તરીકે આ 1, 1, 1, 2, 1, 4, 1, 5 આ બધા પાસા કેવા છે કે જેમાં એક પણ જગ્યાએ 3 નથી. કેટલાક બનાવ એવા છે કે જેમાં એક જગ્યાએ 3 છે. જો આ રહ્યું 1, 3, 2, 3, 3, 1 છે ને? અને કેટલાક બનાવ એવા છે કે જેમાં 2 જગ્યાએ 3 છે. આ રહ્યું જો 3, 3. ટૂંકમાં પાસા પર 3 હોય એવી જુદી જુદી કેટલી શક્યતાઓ થઈ? 3 શક્યતાઓ થઈ. કે મને જોતા ખ્યાલ આવ્યો કે કેટલાક પાસા એવા છે કે જેમાં 0 પાસા પર 3 છે, કેટલાક એવા છે કે જેમાં 1 પાસા પર 3 છે અને કેટલાક એવા છે કે જેમાં 2 પાસા પર 3 છે. ચલો હવે આપણને શું કહે છે? ઓછામાં ઓછા 1 પાસા પર 3. તો યાદ કરો શબ્દ ઓછામાં ઓછા હોય એટલે એનો મતલબ કઈ બાજુ જવાનું? આગળની બાજુ છે ને? ઓછામાં ઓછા 1 પાસા પર 3 એટલે એનો મતલબ 1 પાસા પર 3 હોય તેવા બનાવ લખાય અને 2 પાસા પર 3 હોય તેવા બનાવ લખાય.
થશે ક્લિયર? આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? તો જો હું લખીને બતાવું હવે કે ઘટના એ બરાબર ઓછામાં ઓછા એક પાસા પર અંક 3 મળે તેવા સાનુકૂળ પરિણામો. તો ચલો શું કહે છે અહીંયા આગળ કે ઓછામાં ઓછા એક એટલે કે એક અને તેથી વધુ. માટે અહીં એક પાસા પર 3 હોય અને બંને પાસા પર 3 હોય તેવા બનાવ લખાશે. છે ને સહેલું? આ ચોપડીનું ઉદાહરણ નંબર 34 છે વિદ્યાર્થીઓ. ચોપડીમાં તમે જોશો ને તો જુદી રીતે ગણેલું છે, પણ હું અહીંયા જુદી રીતે શીખવાડી રહ્યો છું. બરાબર? ચલો હવે મારે આ 36માંથી પહેલાં એટલી ખબર પડી ગઈ ને કે કેવા બનાવ લખવાના છે કે જેમાં એક જગ્યાએ 3 હોય અને જેમાં બંને જગ્યાએ 3 હોય. તો ઓછામાં ઓછા કેટલા થશે? 3. તો ચલો હવે આ 36માંથી બનાવ શોધીએ. તો જો એક જગ્યાએ 3 હોય તો જો પહેલો આ છે 1 3, પછી આ છે 2 3, પછી આ છે 3 1 3 2 3 4 3 5 3 6 4 3 5 3 અને 6 3. આટલા બનાવ એવા છે. જો મેં અહીંયા નીચે બી લખેલા છે 1 3 2 3 3 1 3 2 3 4 3 5 3 6 4 3 5 3 અને 6 3. આટલા બનાવ એવા છે કે જેમાં એક જગ્યાએ 3 છે. આવડે? ઓકે. અને હવે આ 3 3 વાળો બનાવ એવો છે કે જેમાં બે જગ્યાએ 3 છે. પતી ગયો દાખલો? તો કેટલા થયા ટોટલ બનાવ? 11 છે ને? ટોટલ બનાવ કેટલા થયા? 11. તો માટે હવે એને સંભાવના શોધીશું. તો સંભાવનાનું સૂત્ર શું થાય? P = m/n. n એટલે શું કહેવાય? સાનુકૂળ પરિણામો. અને n એટલે શું કહેવાય? કુલ પ્રાથમિક પરિણામો. તો જો હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો 11/36. બોલો આવડશે દાખલો ગણતા? તો n બરાબર કેટલા? 36 અને m બરાબર કેટલા? 11. ભાગ ચાલતો નથી માટે જવાબ એનો એ જ રહેશે 11/36. બોલો થશે ક્લિયર? જો મેં અહીંયા એક નોટ પણ લખેલી છે કે આ દાખલો સંભાવનાના સરવાળાના નિયમથી પણ ગણી શકાય, જે હજી મેં તમને શીખવાડ્યો નથી. સંભાવનાનો નિયમ આવે છે સરવાળાનો, એ 2 ઘટનાવાળો બી હોય અને 3 ઘટનાવાળો બી હોય. જ્યારે કોઈ પણ 2 પ્રશ્નો અથવા શબ્દથી જોડાયેલા હોય અથવા કોઈ પણ 2 પ્રશ્નની વચ્ચે ઓછામાં ઓછા શબ્દ હોય તો એ વખતે તમારે સંભાવનાનો સરવાળાનો નિયમ વાપરવો પડે. ક્લિયર થશે? હજી આ દાખલો પૂરક ઘટનાથી પણ ગણી શકાય. પૂરક ઘટનાનો નિયમ તમને સમજાવું તો જો એક સેટ કોન્સેપ્ટથી સમજીએ. હજી તમને શીખવાડ્યો નથી પૂરક ઘટનાનો નિયમ, પણ પૂરક ઘટનાના નિયમમાં થાય શું કે તમારી પાસે જે બનાવો છે, દાખલા તરીકે અહીંયા જ લઈએ તો મેં કીધું ને હમણાં આગળ તમને ચર્ચા કરી કે તમારી પાસે 0 વાળા બનાવ છે, 1 વાળા બનાવ છે અને 2 વાળા બનાવ છે. બરાબર? આ દાખલામાં તમારે કયા બનાવ લેવાના છે? 1 અને 2 વાળા બનાવ લેવાના છે. તો એનાથી ઊંધું કહેવાય. પૂરક ઘટના એટલે શું કહેવાય? એનાથી ઊંધું. તમારે કેવા બનાવ શોધી લેવાના? 0 વાળા બનાવ શોધી લેવાના. અને પછી 0 વાળા બનાવ શોધીને એકમાંથી બાદ કરો એટલે પણ તમને જવાબ મળી જાય. પણ એ એટલા ડિટેલમાં અત્યારે ચર્ચા કરતા નથી, કારણ કે આપણે આ દાખલો સહેલી રીતે શીખ્યા ઓછામાં ઓછા શબ્દથી, તો એ રીતે જ આપણે એને શીખીશું. ફરીથી એકવાર બોલી જાઉં છું. ઓછામાં ઓછા હોય તો આપેલી સંખ્યાથી કઈ બાજુ જવાનું? આગળની બાજુ. વધુમાં વધુ હોય તો આપેલી સંખ્યાથી કઈ બાજુ જવાનું? પાછળની બાજુ. અહીંયા તમારી પાસે પાસા પર 3 હોય એવા જુદી જુદી કેટલી શક્યતાઓ હતી? 3 શક્યતાઓ. કેટલાક પાસા એવા હતા કે જેમાં 0 પાસા પર 3 હતા, એટલે મતલબ શું કહેવાય? એક પણ પાસા પર 3 નહોતા. કેટલાક બનાવ એવા હતા કે જેમાં 1 પાસા પર 3 હતા અને કેટલાક બનાવ એવા હતા કે જેમાં 2 પાસા પર 3 હતા. માટે અહીંયા આપણે દાખલામાં કયા જવાબ લીધા? 1 વાળા જવાબ લીધા અને 2 વાળા જવાબ લીધા. બોલો આવડશે? આ હતો પેમ્પલેટનો દાખલા નંબર 6. ચલો હવે જઈએ નવા દાખલા પર. પેમ્પલેટનો દાખલા નંબર 7. 1.4નો કયો દાખલો છે આ વિદ્યાર્થી મિત્રો? 1.4નો 11મો દાખલો છે. તો અહીંયા પણ શરૂઆત તો મેં કીધું ને જે છે એ જ કરવાની છે. 2 પાસા, જેવા મને 2 પાસા દેખાય એટલે મારા મગજમાં એક જ સૂત્ર આવે કે કેપિટલ એનની સ્મોલ એન ઘાત, કેપિટલ એનની સ્મોલ એન ઘાત બરાબર સૂત્રમાં કિંમત મૂકીએ તો એન એટલે પાસા હોય તો કેટલા લેવા પડે? 6 અને 2 ઉછાડીએ તો 6 ની 2 ઘાત બરાબર કેટલા થશે? 36. ચલો 36 બનાવ લખતા હવે હું ચર્ચા નથી કરતો, બધાને આવડે બરાબર. ટોટલ 36. એક લાઇનમાં કેટલા બનાવ? 6 બનાવ. ચલો અહીંયા પણ આગળના જેવો જ એક પ્રશ્ન છે કે ઓછામાં ઓછા એક પાસા પર 5 મળે. બોલો હવે ડિટેલમાં શીખવાડવું પડશે. ઓછામાં ઓછા એક પાસા પર 5 એટલે કેવા બનાવ લેવા પડે? જો મેં લખ્યું છે ને કે જ્યારે રકમમાં ઓછામાં ઓછા શબ્દ હોય કે જ્યારે સંભાવનાના સરવાળાના નિયમથી પણ ગણતરી થાય, પરંતુ અહીં ઘટનાઓના પરિણામો લખી શકાય તેમ છે, માટે સરળ પદ્ધતિથી સીધી રીતે દાખલો ગણીશું. તો ઓછામાં ઓછા 5, એક પાસા પર 5. જો આ રહ્યું ડિટેલ કે ઓછામાં ઓછા 1 એટલે કે 1 અને તેનાથી વધુ. આ મોડે થઈ જ જવું જોઈએ હવે. માટે અહીં એક પાસા પર 5 હોય તેવા બનાવ અને બંને પાસા પર 5 હોય તેવા બનાવ લખાશે. આગળના જેવો જ દાખલો છે, પણ આગળનામાં 3 હતા, અહીં આગળ 5 છે, બાકી કોઈ ફેર પડ્યો નથી. એટલે જવાબ જે આગળ આવ્યો તો 11/36 એવો જ જવાબ અહીંયા આવશે 11/36. તો જો શરૂ કરીએ. હવે આગળ જોવાની જરૂર જ નહીં પડે. પહેલી લાઇનમાં 1 5, બીજી લાઇનમાં 2 5,
ત્રીજી લાઇનમાં 3 5, ચોથી લાઇનમાં 4 5. હવે પાંચની લાઇનમાં જુઓ 5 1, 5 2, 5 3, 5 4, પછી 5 6, પછી 6 5 અને છેલ્લે 2 વાળા કયા આવશે? એક જ 5 5. આમ કેટલા થયા? 11. તો જવાબ આવશે તમારો 11/36. સેમ આગળનો દાખલો. આગળના દાખલામાં 3 પૂછ્યું હતું, આ દાખલામાં 5 પૂછ્યું છે. બસ બીજું કશું નવું છે નહીં. પણ નવું છે આ પ્રશ્ન નંબર 2. પહેલા પાસા પર અંક 5 કે 6 અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક. ચલો યુગ્મ, અયુગ્મ એટલે શું કહેવાય? એકી સંખ્યાઓ. આ યાદ રાખવાનું. અયુગ્મ એટલે શું કહેવાય? એકી સંખ્યાઓ. અને યુગ્મ એટલે શું કહેવાય? બેકી સંખ્યાઓ. તો આ દાખલામાં આપણને કીધું છે કે યુગ્મ પૂર્ણાંક એટલે કયા કયા હોય? તમારી જોડે 1 2 3 4 5 6 નંબર છે, તો યુગ્મ પૂર્ણાંક કયા કયા આવે? 2 4 અને 6. બરાબર. તો હવે એવો બનાવ શોધો 36માંથી કે જેમાં પહેલા પાસા પર 5 કે 6 હોય અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક એટલે યુગ્મ પૂર્ણાંકમાં 2 4 અને 6 હોય. તો જો મેં અહીંયા લખેલા જ બનાવો કે પહેલા પાસા પર 5 એની જોડે 2, પહેલા પાસા પર 5 એની જોડે 4, પહેલા પાસા પર 5 એની જોડે 6. ચલો હવે આવ્યું પહેલી લાઈન 5ની પતી ગઈ. હવે 6ની લાઈન. તો 6ની જોડે 2, 6ની જોડે 4, 6ની જોડે 6 થયા બનાવો. તો બરાબર સાનુકૂળ બનાવો. કેટલા થયા ટોટલ? એમ બરાબર કેટલા થયા? 6. તો ક્લિયર થશે ને? શું કહે છે? શરત આપણને આપી છે કે તમે જે 36 બનાવ લખ્યા છે એ 36માંથી એવા બનાવ શોધી કાઢો કે જેમાં પહેલા પાસા પર નંબર 5 કે 6 હોય. પહેલા પાસા પર કયો હોય? નંબર 5 કે 6. અને બીજા પાસા પર કયા કયા નંબર હોય? 2 4 અને 6. તો આમ જવા દેવાનું. 5ની જોડે 2, 5ની જોડે 4, 5ની જોડે 6, 6ની જોડે 2, 6ની જોડે 4, 6ની જોડે 6. એ 36માંથી શોધશો તો પણ મળી જશે. થાય ક્લિયર? અને હવે સંભાવના શોધીએ. P ઓફ B બરાબર M/N 6/36. ભાગ ચલાવીએ તો 1/6 આવડશે. જો હવે આ ઘટના દાખલાને બીજી રીતે પણ ગણી શકાય. કયા નિયમથી? નિરપેક્ષ ઘટનાના નિયમથી. સમજજો. હા, તો નિરપેક્ષ ઘટના શું કહીશું? સાદી ભાષામાં કહીએ કે એક ઘટના જે બને એની અસર બીજી ઘટનાના પરિણામ પર ના પડે, સ્વતંત્ર કહેવાય. એને શું કહેવાય? નિરપેક્ષ ઘટના કહેવાય. કોઈ એક વિદ્યાર્થી નિશાન પરીક્ષામાં દાખલો ગણવા બેસે તો બીજો વિદ્યાર્થી દાખલો ગણતો હોય તો એના જવાબની અસર પહેલાંના જવાબ પર ના પડે. બરાબર. એ બંને કેવા કહેવાય? સ્વતંત્ર કહેવાય. દાખલો ગણવાનો આવે, નિશાન તાકવાનું આવે, આ બધી નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. પાછળ એવા દાખલા આવશે ત્યારે વધારે ડિટેલમાં જઈશું. ટૂંકમાં એક ઘટનાના પરિણામની અસર બીજી ઘટનાના પરિણામ ઉપર ના થાય એને શું કહીશું? નિરપેક્ષ ઘટના. સાદી ભાષામાં શું કહીશું? સ્વતંત્ર ઘટના. તો ચલો અહીંયા શું કહે છે કે પહેલા પાસા પર કયો નંબર કીધો? 5 અને 6. તો જો ટોટલ નંબર 1 થી 6 હોય. ઓકે, એમાંથી 5 અને 6 એટલે કેટલા થયા? 2 થયા. તો અહીંયા જો મેં લખ્યું 2/6. ચલો બીજા પ્રશ્ન પાસા પર કયા કયા નંબર કીધા તમને? 2 4 અને 6. તો 2 4 અને 6. તો ત્યાં શું થયું? 3/6. થાય ક્લિયર? ચલો હવે સીધો ગુણાકારનો આ એનું સૂત્ર છે નિરપેક્ષ ઘટનાનું કે P ઓફ A/B બરાબર A ગુણ્યા B. તો કેટલા જવાબ મૂક્યા? 2/6 ગુણ્યા 3/6 એટલે સીધો તમારો જવાબ આવે 6/36 1/6. ક્લિયર? આ થાય ક્લિયર? આમ તો છે ને આ સહેલું પડે પણ આપણે છે ને આનો જ ઉપયોગ કરવાનો, કારણ કે આ કોન્સેપ્ટથી ગણીશું તો ક્યારેય ભૂલ પડશે નહીં. બરાબર ને? તો ખાસ કરીને આ દાખલો યાદ રાખજો, કારણ કે ચોપડીનો છે અને બોર્ડમાં પૂછાઈ શકવાની શક્યતા સારી એવી છે. તો આ ખાસ IMP તરીકે યાદ રાખીશું. મુદ્દા નંબર 2 5 અને 6 અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક 2 4 અને 6. બોલો ક્લિયર થશે? ફરીથી એકવાર ઓછામાં ઓછા એક હોય તો કઈ બાજુ જવાનું? આગળની બાજુ. વધુમાં વધુ હોય તો કઈ બાજુ જવાનું? પાછળની બાજુ. આ દાખલો સરવાળાના નિયમથી બી થાય, નિરપેક્ષ ઘટનાના નિયમથી બી થાય અને પૂરક ઘટનાના નિયમથી બી થાય. પણ આપણે કોઈ એક નિયમથી ગણવાનો કે જેથી આપણા મગજમાં સ્ટેપ બેસી જાય. ચલો ક્લિયર થશે? તો ફરીથી એકવાર આ વિડીયોમાં આપણે આ 2 દાખલા શીખવાના છે. હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થી અને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.